સહજ ન્યૂઝ. પેઢલા ગામના જર્જરિત પાણીના ટાંકા પ્રશ્ને ગ્રામજનોનો ઉપવાસ આંદોલન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. જેતપુર તાલુકાના પેઢલા ગામમાં આવેલ પાણીનો ટાંકો જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષની લાગણી વ્યાપી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ટાંકો ગમે ત્યારે દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી સ્થિતિ છે. વધુમાં ટાંકો બન્યાને અંદાજે 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી અન્ય પાણીની પાઇપલાઇનનું જોડાણ પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે ગ્રામજનોને તેનો લાભ મળી શક્યો નથી. આ મુદ્દે ગ્રામજનોને અનેક વખત સંબંધિત વિભાગો અને તાલુકા પંચાયત સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. ગ્રામજનોની લેખિત રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારી TDO દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો, તેમજ ગામની સ્થળ મુલાકાત લઈ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી. જો કે ગ્રામજનોના આક્ષેપ મુજબ હજુ સુધી કોઈ પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી અને પ્રશ્નનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. તંત્રની ઉદાસીનતા સામે વિરોધ નોંધાવતા આજે પેઢલા ગામના ગ્રામજનો જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠા હતા. ગ્રામજનોએ માંગ કરી છે કે જર્જરિત ટાંકાની તાત્કાલિક તપાસ કરવામાં આવે, જરૂરી સમારકામ, નવી વ્યવસ્થા કરવામાં આવે, તેમજ પાણીની મુખ્ય પાઇપલાઇનનું જોડાણ પૂર્ણ કરી ગ્રામજનોને નિયમિત પાણી પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે. ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો માંગણી વહેલી તકે ઉકેલ નહીં આવે તો તેમના આગામી દિવસોમાં વધુ ને વધુ આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. તેના માટે સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર. શું તમારું નામ? ભૂપતભાઈ નાનજીભાઈ ગોયલ. શું સમસ્યા? મારા ગામની અંદર નવરંગપરા વિસ્તારમાં તથા દલિતવાસમાં 2 પાણીના ટાંકા બનાવેલ છે. એમાં 2 થી 3 વર્ષના ગાળા થઈ ગયા, તો હજી સુધી એમાં કોઈ પણ જાતનું પાણીનું એક પણ ટીપું નાખવામાં આવેલ નથી. તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆતમાં જેતપુર તાલુકા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબને, જિલ્લા પંચાયતમાં, મુખ્યમંત્રી સાહેબ, તમામ જગ્યાએ લેખિત ઉપર ઓનલાઈન બંને અરજી કરેલ છે. TDO સાહેબને રૂબરૂ તથા ઓનલાઈન બંને અરજી કરેલ છે. તેની મેં તપાસ કરવા હું આવેલો હતો, તો ત્યારે મને એને કીધેલું કે આ પેઢલાના ટાંકાનું કે અમારા વિસ્તારની અંદર કામ નથી આવતું, કે તમે નવાગઢ RMDમાં જાઓ, તે આનું કામ અમે નહીં સંભાળી. RMDમાં ગયો તો RMD સાહેબ કે અમે રજા ઉપર છે, કે સોમવાર મંગળવાર પછી આવશે. આગળની કાર્યવાહીમાં કે મેં 15 તારીખનો ઉપવાસ ઉપર બેસવાનો નિર્ણય કર્યો હતો. મને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ ના મળે તો